અવેરનેસને લઈને અઠવાલાઇન સ્થિત વીટી ચોકસી લો કોલેજ ખાતે લોક અદાલત સેમિનાર યોજાયો હતો। પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે અવેરનેસ અંતર્ગત સેમિનાર યોજાયો હતો। આ કાર્યક્રમમાં સેશન્સ કોર્ટની માનનીય જજ સાહેબ, એડિશનલ જજ સાહેબ તેમજ અન્ય ન્યાયિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં કાયદાના વિદ્યાર્થીઓએ પણ ખાસ ઉત્સાહ સાથે ભાગ લઈ કાયદાકીય પ્રક્રિયાઓની સમજ મેળવી હતી। આ દરમિયાન મુખ્ય વક્તાઓએ પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે લોક અદાલતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। ખાસ કરીને ચેક રિટર્ન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર હવે ચેક રિટર્નના કેસોમાં QR કોડ દ્વારા સીધું પેમેન્ટ કરી શકાશે। આ પહેલથી પક્ષકારો કોર્ટની બહાર જ સમાધાન કરી શકશે, જેથી લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કેસોમાં ઝડપી નિકાલ લાવી શકાશે। ન્યાયાધીશોએ આ પ્રકારની નવી પદ્ધતિથી ન્યાય પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો। પૂરા કરવા એટલે શાંતિથી યોગ્ય રીતે અને જૂના સંબંધો જળવાઈ જાય એવી રીતે એમના કેસનો નિકાલ આવે અને સાથે આપણી સિસ્ટમ બહુ સરસ રીતે ચાલે। ભવિષ્યમાં તમે જ્યારે ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરો ત્યારે તમને એવું લાગે કે ઇન્સ્ટિટ્યૂટમાં શ્વાસ લઈને આગળ વધવા જેવી સરસ જગ્યા મળી છે, બરાબર? તો કરશો આનો બધાને અવેરનેસ માટે તમે બધાને મેસેજ પહોંચાડશો, બરાબર? આ એક પાર્ટ હતો। બીજો પાર્ટ મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ, એનો પણ ભરાવો વધતો જાય છે, એમાં પણ આનો પણ મેક્સિમમ ઉપયોગ થઈ શકે। અમે હંમેશા તૈયાર છીએ તમને બધાને ગાઈડ કરવા માટે। જ્યારે પણ જરૂર પડે મેસેજ મોકલશો, અમે આવીશું, પણ તમારો મેક્સિમમ સાથ સહકાર જોઈશે, બરાબર? તમને બધાને એડ્રેસ કરવાની ઉતાવળમાં મારી પહેલી ફરજ મારી સાથેના કલીગ, મારા પ્રિન્સિપાલ સાહેબ, મારા LADC, અમારા પ્રોફેસર, તમને બધાને આવકારવાનું ભૂલી ગયો। ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુરતમાં હું ફરજ બજાવું છું। લોક અદાલત શું છે એના વિશે જો આપણે વાત કરીએ તો લોક અદાલત જે સાહેબે કીધું કે લોકોની અદાલત એવું કહી શકાય કે જેમાં મેરિટ્સ ઉપર કોઈ કેસનું ડિસિઝન નથી થતું, પણ બંને પક્ષોને જે અનુકૂળ હોય, બંને પક્ષો સંમત હોય એવી ટર્મ્સ ઉપર સમાધાન કરવામાં આવે છે અને લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ હેઠળ એ ગવર્ન થાય છે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, એ જ રીતે તાલુકામાં પણ તાલુકા લીગલ સર્વિસ કમિટી છે। આ બધું બંધારણ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 હેઠળ થાય છે। હવે લોક અદાલતમાં કેવા કેસો મૂકી શકાય છે એની વાત કરીએ તો સમાધાન પાત્ર કોઈ પણ કેસો મૂકી શકાય છે, મોટર વાહન અકસ્માતના કેસો મૂકી શકાય છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, લગ્ન વિષયક તકરારો, તેવા કોઈ પણ કેસો અથવા ફોજદારી સમાધાન પાત્ર કોઈ પણ કેસો લોક અદાલતમાં મૂકી શકાય છે। લોક અદાલતમાં કેસો મૂકવા માટે કોઈ ખર્ચ કે કોઈ સ્પેશિયલ એવી જોગવાઈ નથી। કોઈ પણ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો જે તે કોર્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે। ઉપરાંત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં પણ રજૂઆત કરી શકે છે કે પોતાનો કેસ એમને લોક અદાલતમાં મૂકવો છે। એ જ રીતે તાલુકામાં પણ જે કોર્ટો છે ત્યાં પણ તાલુકા લીગલ સર્વિસ કમિટી છે, ત્યાં પણ રજૂઆત કરી શકે છે। હવે લોક અદાલતના ફાયદાની વાત કરીએ તો લોક અદાલતમાં જે કેસ મૂકવામાં આવે છે એમાં તાત્કાલિક નિર્ણય થાય છે, સમયની બચત થાય છે, પૈસાની બચત થાય છે, પક્ષકારોને લાંબી જે કોર્ટની કાર્યવાહી છે એમાંથી પસાર થવું નથી પડતું અને ખાસ કરીને જે એડવોકેટ જેમને રોકવાના છે એમની ફી બચત થાય છે। લોક અદાલતમાં સમાધાન થશે તો કોર્ટ ફી પરત મળે છે અને બંને પક્ષોને સમાધાનકારી નિર્ણય થવાથી બંને પક્ષોને વિન વિન સિચ્યુએશન જે કહી શકાય એવી સિચ્યુએશન થાય છે। બંને વચ્ચેના જે સંબંધો છે તે જળવાઈ રહે છે અને ખાસ કરીને જે કેસો સમાધાનથી પૂરા થઈ રહેશે એ કેસોમાં અપીલની પણ જોગવાઈ નથી, એટલે ફર્ધર લિટિગેશન જે થતું હોય એ અટકે છે। બંને પક્ષો વચ્ચે સંબંધો પણ એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે। એટલે લોક અદાલત બધા માટે એક સારું માધ્યમ છે અને વૈકલ્પિક તકરાર નિવારણ માટે લોક અદાલત એ શ્રેષ્ઠ માધ્યમ એટલા માટે જ કહેવાયું છે। વધુમાં જે ડીએલએસની પ્રવૃત્તિ છે તે મીડિયેશનની પ્રવૃત્તિ છે, તેમાં પણ પક્ષકારોને એક તટસ્થ અનુભવી મીડિયેટર દ્વારા સમજાવવામાં આવે છે અને એમને અનુકૂળ હોય તેવી ટર્મ્સ ઉપર કેસનું સમાધાન કરવામાં આવે છે। ગત વર્ષમાં 4 જે નેશનલ લોક અદાલત નાલસા તરફથી જે આયોજન કરવામાં આવે છે એ ચારેય લોક અદાલતોમાં સુરત જિલ્લો પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે અને મેક્સિમમ કેસો ઇન્ડિયામાં થયેલો છે અને આમની નોંધ નાલસા સ્ટેટ લીગલ દ્વારા પણ લેવામાં આવેલી છે। નવી એક વાત કરું તો અમારા જે